નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઉપેશ મોદી હોમ એજ્યુકેશન ઊંઝામાં ગણિતના વર્ગમાં આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણું પ્રકરણ યામ ભૂમિતિ એના પહેલા ભાગની અંદર આપણે ટેબલ ઉપર લેમ્પ ક્યાં પડેલો છે અથવા તો કાગળ ઉપર કોઈ ટપકું કરેલું છે એનું સ્થાન આપણે કેવી રીતે દર્શાવી શકીએ એના વિશે આપણે જોયું. એમાં આપણે શું કરતા, આડી ધાર અને ઊભી ધારનો ઉપયોગ કર્યો. આજે હવે આપણે ત્યાંથી આગળ જઈએ છીએ. કાર્ટેશીય પદ્ધતિ એટલે શું? તો આપણે સમજીએ કાર્ટેશીય પદ્ધતિ. વિદ્યાર્થી મિત્રો, અગાઉના ધોરણમાં આપણે સંખ્યા રેખા દોરતા શીખી ગયા. સંખ્યા રેખામાં શું હોય છે? સંખ્યા દર્શાવવા માટે કોઈ એક નિશ્ચિત બિંદુથી, અહીંયા માની લો કે કોઈ એક નિશ્ચિત બિંદુ છે, તો આ નિશ્ચિત બિંદુથી એકમ લંબાઈના ધન અંતર એક દિશામાં, તો આ દિશામાં આપણે દર્શાવીએ છીએ ધન અંતર જમણી દિશામાં, અને ડાબી દિશામાં આપણે દર્શાવીએ છીએ ઋણ અંતર. અને એકમ લંબાઈના એટલે કે ચોક્કસ માપના 1, 2, 3, 4 એમ અનંત સુધી, અને એની વિરુદ્ધ એટલે કે ઋણ દિશામાં -1, -2, -3 એ ઋણ દિશામાં આપણે ઋણ સંખ્યાઓ દર્શાવીએ છીએ. અને જ્યાંથી આ ધન અને ઋણ સંખ્યાઓ દર્શાવીએ છીએ એ બિંદુને આપણે ઉગમ બિંદુ કહીએ છીએ, અને તેને સંગત સંખ્યા 0 હોય છે અને તેને આપણે O નામ આપીએ છીએ. એટલે કે O એ શું થાય છે? આપણી સંખ્યા રેખાનું ઉગમ બિંદુ થતું હોય છે. સંખ્યા રેખા ઉપર એક એકમ બિંદુએ આપણને એક સંખ્યા પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે અહીંયાથી આપણે એક એકમ અંતરે જઈએ તો આપણને મળશે સંખ્યા નંબર 1. એવી રીતે ઉગમ બિંદુથી 3 એકમ અંતરે જઈએ, ઉગમ બિંદુથી આપણે 3 એકમ અંતરે જઈએ તો આપણને કઈ સંખ્યા મળે છે? 3, એટલે કે ધન દિશામાં. જો ઉગમ બિંદુથી આપણે 4 એકમ અંતરે જઈએ, આ આપણું ઉગમ બિંદુ છે, અને ત્યાંથી 4 એકમ અંતરે ધન દિશા તરફ ખસીએ તો આપણને ત્યાં કઈ સંખ્યા મળશે? 4 સંખ્યા મળશે. એવી જ રીતે ઋણ દિશામાં જો સંખ્યા રેખા ઉપરથી આપણે ઋણ દિશામાં 1 એકમ જઈએ તો અહીંયા આપણને એક સંખ્યા મળે છે, પણ આપણે ઋણ દિશામાં ગયા માટે આપણને સંખ્યા કઈ પ્રાપ્ત થાય છે? -1. એવી રીતે જો 3 એકમ ઋણ દિશામાં જઈએ તો આપણને સંખ્યા કઈ પ્રાપ્ત થશે? -3. તો અહીંયા સ્પષ્ટ છે, ઉગમ બિંદુથી ધન દિશામાં ધન સંખ્યાઓ દર્શાવાય છે, અને ઉગમ બિંદુથી ઋણ દિશાની અંદર ઋણ સંખ્યાઓ દર્શાવાય. આપણે જોઈએ આકૃતિમાં આપણે જુદી જુદી સંખ્યાઓનું નિરૂપણ કર્યું. રેને દ કાર્તે એનું નામ આપણે ગઈકાલે જોઈ ગયા. રેને દ કાર્તે એને શું કર્યું કે બે સંખ્યા રેખાઓને એકબીજાના લંબ સાથે લીધી, અને એક સંખ્યા રેખાને એને આડી રાખી, એક સંખ્યા રેખાને એને ઊભી રાખી. એટલે કે બે સંખ્યા રેખાઓ દ્વારા સમતલની અંદર બિંદુનું ચોક્કસ સ્થાન એને દર્શાવ્યું. બીજા શબ્દોમાં એમ પણ કહી શકીએ કે રેને દ કાર્તે સમતલમાં બે સંખ્યા રેખાઓ દ્વારા બિંદુનું ચોક્કસ સ્થાન જાણવા માટે પ્રયત્ન કર્યો. અને જો વાસ્તવિક રીતે રેને દ કાર્તે જે બે સંખ્યા રેખાઓનો ઉપયોગ કર્યો એ સંખ્યા રેખાઓ આપણે મેળવવી હોય તો આપણે જે સંખ્યા રેખા દોરીએ છીએ એવી જ બે સંખ્યા રેખાઓ, એક સંખ્યા રેખાને એની સમક્ષિતિજ, એક સંખ્યા રેખાને શું કરવામાં આવે છે? સમક્ષિતિજ. એટલે કે એક સંખ્યા રેખા છે એને સમક્ષિતિજ લીધી અને એનું નામ આપ્યું x', વચ્ચે લીધું ઉગમ બિંદુ, તો આપણી સંખ્યા રેખા જ છે. જો અહીંયા 0, ત્યાંથી ધન દિશાની અંદર 1, 2, 3, 4, 5, 6 એમ ધન સંખ્યાઓ લીધી. એવી રીતે ઋણ દિશાની અંદર -1,
-2 -3 -4 -5 એમ ઋણ સંખ્યાઓ લીધી. તો એક સંખ્યા રેખા કેવી રીતે લેવામાં આવી? સમક્ષિતિજ લેવામાં આવી, એટલે કે આડી લેવામાં આવી. અને આડી આ જે સંખ્યા રેખા લીધી એને કહ્યું x ડેશ x, એટલે કે બીજા શબ્દોમાં એને કહેવામાં આવે છે x અક્ષ. એને શું કહેવાય છે? x અક્ષ. અને x અક્ષની સાથે શિરોલંબ બીજી સંખ્યા લીધી. એવી રીતે લેવાની કે બંનેના ઉગમ બિંદુ એક જ હોય, એટલે કે બંને પોતપોતાના ઉગમ બિંદુએ જ એકબીજાને લંબ રીતે છેદતી હોય. એટલે કે જે કાટખૂણો અહીંયા ખૂણો બને છે એ કેવો બને? કાટખૂણો બને. અને આ જે ઊભી એટલે કે શિરોલંબ રેખા લીધી એને કહી y ડેશ y. બીજા શબ્દોમાં એને કહેવામાં આવે છે y અક્ષ. બરાબર છે? તો આ રીતે બંને રેખાઓ આપણે લઈ શકીએ. બંને રેખાઓને એક જે સમક્ષિતિજ છે એને આપણે x અક્ષ કહીએ છીએ, જે શિરોલંબ છે એને આપણે y અક્ષ કહીએ છીએ. x અક્ષ એને ભુજ પણ કહેવામાં આવે છે. x અક્ષને શું કહેવામાં આવે છે? ભુજ પણ આપણે કહી શકીએ. y અક્ષ એને કોટી પણ કહી શકીએ. કોટી તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર? તો જ્યારે કોઈ સમતલની અંદર બે રેખાઓ એટલે કે x x ડેશ અને બીજી રેખા છે y y ડેશ, એટલે કે y ડેશ y, આ બંને રેખાઓ સમતલની અંદર શિરોલંબ અને સમક્ષિતિજ એકબીજાના લંબ રીતે દોરવામાં આવે ત્યારે જે સમતલ છે એના 4 ભાગ પડે છે. પ્રથમ ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ અને ચોથો ભાગ. સમતલનું 4 ભાગમાં વિભાજન થાય. આ જે 4 ભાગનું વિભાજન થાય છે એને આપણે OX એટલે કે ધન અંતરો દર્શાવતી હોય. OX કેવી દર્શાવે છે? ધન દિશા છે. જ્યારે OX ડેશ કેવી દિશા થશે? ઋણ દિશા થશે. એવી રીતે y ડેશ એની અંદર જોઈએ તો OY એ y અક્ષ ઉપર ધન દિશા દર્શાવે છે, જ્યારે OY ડેશ એ ઋણ દિશા દર્શાવે છે. ધન દિશા બંને એક્સિસની અંદર ધન દિશા તરફ ધન સંખ્યાઓ દર્શાવવામાં આવે છે, ઋણ દિશા તરફ ઋણ સંખ્યાઓ દર્શાવવામાં આવે છે. તો અહીં આપણે જોયું કે સમતલના કેટલા ભાગ કરે છે? 4 ભાગ કરે છે. તો આ જે 4 ભાગ છે એમાં OX થી આપણે લઈએ એટલે કે જે x અક્ષની ધન દિશા ત્યાંથી વિષમ ઘડી દિશામાં, કઈ દિશામાં? વિષમ ઘડી એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જતા જે પ્રથમ ભાગ છે એને કહેવામાં આવે છે ચરણ 1, અથવા તો એનું બીજું નામ છે પાદ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. પાદ 1 એટલે કે ચરણ 1 આને કહીએ છીએ પ્રથમ ચરણ. એની બાજુમાં બીજું ચરણ, એની નીચે ચરણ નંબર 3 અને ચોથું છે ચરણ નંબર 4. આમ 4 ભાગમાં સમતલનું વિભાજન થયું. સમતલ એ યામાક્ષો અને યામાક્ષો એટલે કે આ જે આપણા બે અક્ષો દર્શાવ્યા એ બે અક્ષો અને 4 ચરણ એનો આપણે શું કહી શકીએ? યોગ કહી શકીએ, એટલે કે યોગગણ. એટલે કે સમતલની અંદર બે અક્ષો અને 4 ચરણનો સમાવેશ થાય. કદાચ ટૂંકા પ્રશ્નમાં પૂછાય તો આપણે કહી શકીએ કે સમતલમાં શાનો સમાવેશ થાય છે? તો બે અક્ષો અને 4 ચરણ નો યોગ આપણે એને કહી શકીએ. સમતલને આપણે યામ સમતલ અથવા તો કાર્ટેજીય સમતલ અથવા તો XY સમતલ તરીકે ઓળખી શકીએ. એમાંથી ગમે તે નામ આપી શકાય. ફરીથી કાર્ટેજીય સમતલ અથવા તો યામ સમતલ અથવા તો XY સમતલ, આ ત્રણમાંથી આપણે એને કોઈ પણ નામ આપી શકીએ. અને આ જે બે રેખાઓ છે x ડેશ x સમક્ષિતિજ રેખા અને બીજી y ડેશ y એને આપણે યામાક્ષો કહીએ છીએ. હવે આપણે કોઈ પણ ચરણમાં
બિંદુના યામ કેવી રીતે દર્શાવી શકાય એ બાબત જોઈએ. તો આપણી પાસે સમતલમાં બે બિંદુઓ, એક બિંદુ P અને એક બિંદુ Q, આ બે બિંદુઓ આપણને આપેલા છે. તો સર્વપ્રથમ x અક્ષ ઉપર અને y અક્ષ બિંદુ P માટે જોઈએ. તો x અક્ષ ઉપર અને y અક્ષ ઉપર બિંદુ P માંથી આપણે લંબ દોરીએ. તો આ P માંથી લંબ દોરીએ આપણે પ્રથમ. x અક્ષ ઉપર આપણે લંબ દોર્યો, ત્યાં નામ આપીએ m, અને ત્યાં P માંથી y અક્ષ ઉપર આપણે લંબ દોરીએ, ત્યાં નામ આપીએ n. એવી રીતે આ જે Q બિંદુ છે, Q બિંદુ ઉપર y અક્ષની સાથે આપણે લંબ દોરીએ. y અક્ષ જ્યાં છેદે છે ત્યાં નામ આપીએ S, અને x અક્ષને છેદે ત્યાં નામ આપીએ આપણે R. બરાબર છે. હવે P બિંદુનું y અક્ષથી ધન x દિશામાં અંતર થાય છે 1, 2, 3, 4 એકમ. P બિંદુનું એટલે કે PN અંતર કેટલું થાય? OM જેટલું થાય. તો આપણે કહી શકીએ કે PN બરાબર MO બરાબર 4 એકમ. ધન દિશામાં લીધું છે માટે 4 એકમ. એવી રીતે P બિંદુનું ધન y દિશામાં x અક્ષથી અંતર જોઈએ. તો PM બરાબર NO થાય. PM બરાબર NO થાય, અને NO કેટલું છે? 3, બરાબર થશે 3 એકમ. કોના માટે કહ્યું? P બિંદુ માટે. P બિંદુ માટે. એવી રીતે આપણે જોઈએ Q બિંદુ માટે. તો Q બિંદુ માટે y અક્ષથી ઋણ x દિશામાં, y અક્ષથી ઋણ x દિશામાં અંતર થાય છે OR જેટલું. તો SQ કેટલું થાય? SQ બરાબર થશે OR, અને એ અંતર થાય છે 0 થી 1, 2, 3, 4, 5 અને 6 એકમ, એટલે કે 6. પરંતુ કઈ દિશામાં છે? ઋણ દિશામાં છે, માટે આપણે કેવી રીતે દર્શાવીએ? ઓછા છે. એવી રીતે Q બિંદુનું x અક્ષથી ઋણ y દિશામાં, x અક્ષથી ઋણ y દિશામાં અંતર થાય છે OS, અને OS જેટલું RQ. તો કેટલું થાય છે? 0 થી 1 એકમ અને 2 એકમ, બરાબર થાય છે 2 એકમ. પરંતુ કઈ દિશામાં છે? ઋણ દિશામાં છે, માટે એને શું કઈ રીતે લખાય? ઋણ દિશામાં, એટલે કે -2. તો વિદ્યાર્થી મિત્રો, આને જ્યારે યામ તરીકે આપણે દર્શાવીએ ત્યારે એને કૌંસમાં દર્શાવવામાં આવે છે, અને જે પહેલી સંખ્યા છે એ x અક્ષનું મૂલ્ય દર્શાવે છે, એટલે કે x અક્ષ પરનું અંતર દર્શાવે છે, અને જે બીજી સંખ્યા છે એ y અક્ષ પરનું અંતર દર્શાવે છે. તો અહીંયા x અક્ષ પરનું અંતર એટલે કે x અક્ષનું અંતર આપણને પ્રથમ પ્રાપ્ત થયું છે, એટલે કે 4, અને y અક્ષ પરનું અંતર થયું છે 3. તો આપણે લખી શકીએ P બિંદુના યામ 4 અને 3. એવી રીતે જે Q બિંદુ હતું એનું આપણને અંતર પ્રાપ્ત થયું છે 6 અને 2. અહીંયા આપણે અત્યારે હાલ 6 દર્શાવીશું, જ્યારે યામમાં દર્શાવીએ ત્યારે એને ઋણ દિશામાં હોવાથી હવે આપણે એની માઇનસ દર્શાવીશું. તો ઋણ દિશામાં હતું x, જે પહેલું આપણે શું દર્શાવીએ છીએ? x અક્ષનું અંતર દર્શાવીએ છીએ. તો x અક્ષ ઉપર ઋણ દિશામાં હતું, એટલા માટે આપણે એને કેવા દર્શાવ્યા? ઓછા છે. એવી જ રીતે y પણ ઋણ y માં હતું, તો આપણે એને કેટલા દર્શાવ્યા? -2.
તો ક્યુ બિંદુના યામ થાય છે -6 -2. તો આ રીતે અન્ય કોઈ પણ ઉદાહરણ લઈને આપણે બીજા બિંદુ એવી રીતે દર્શાવી શકીએ, જેમ કે અહીંયા એક આપણે બીજું બિંદુ લઈએ ઉદાહરણ તરીકે, અને અહીંયા એક બિંદુ લઈએ બીજું, આને આપણે નામ આપીએ ટી, અને આને આપણે નામ આપીએ બિંદુ બી. ચલો તો ટી ની વાત કરીએ. તો બિંદુ ટી ઋણ એક્સ દિશામાં છે. કઈ દિશામાં થશે? ઋણ એક્સ દિશામાં. અને વાય અક્ષથી ઋણ એક્સ દિશામાં એનું અંતર થશે 3 એકમ, અને ઋણ દિશામાં છે માટે આપણે એને એક્સ અક્ષ કેટલું લખી શકીએ? -3. હવે વાય દિશામાં જોઈએ તો એક્સ અક્ષથી ધન વાય દિશામાં છે, અને ત્યાંથી અંતર આપણને કેટલું મળે છે? 0 થી 1 અને 1 થી 2. ધન વાય દિશામાં હતું તો આપણે દર્શાવી શકીએ -3 2. બિંદુ નામ હતું ટી. તો બિંદુ ટી નું સ્થાન કયું નક્કી થયું? -3 2. એવી રીતે આપણે જોઈએ બિંદુ બી. હા, તો ધન એક્સ ની દિશામાં છે, જે આપણું વાય અક્ષ છે, એટલે કે ઉગમ બિંદુથી કઈ દિશામાં પ્રાપ્ત થશે આપણને? ધન એક્સ દિશામાં. હવે ધન એક્સ દિશામાં કેટલું અંતર થાય છે બી નું? તો આપણે જોઈએ, અહીંયા નક્કી કરીએ. એક, 2, 3 ને 4. તો અને ધન વાય દિશામાં હતું એટલે ધન દર્શાવ્યું. તો એનો વાય અક્ષ આપણને કેટલો પ્રાપ્ત થાય છે? 4. હવે બિંદુ ઉગમ બિંદુથી વાય અક્ષ ઉપર નક્કી કરીએ તો ઋણ વાય અક્ષ ઉપર એનું સ્થાન જાય છે, અને કેટલા એક્સ અક્ષથી કેટલા અંતરે છે? 0 થી 1, 2, 3 અને 4 એકમ છે. તો 4 એકમ ખરું, પરંતુ ઋણ વાય અક્ષ ઉપર હતું માટે આપણે એને કેટલી -4 સ્વરૂપે લખી શકીએ. તો આ થયો બિંદુ બી નો યામ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે કોઈ પણ સમતલમાં જો એક્સ એક્સ ડેશ અને વાય વાય ડેશ બરાબર યામાક્ષો આપેલા હોય તો એ બિંદુના યામ આપણે દર્શાવી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, સમતલના પ્રત્યેક બિંદુને અનન્ય રીતે દર્શાવી શકાય. અહીંયા 4 -4 બી બિંદુ છે તો એને 4 -4 તરીકે જ દર્શાવી શકાય, એને -4 4 તરીકે દર્શાવી શકાય નહીં, તો બિંદુ બદલાઈ જશે. બરાબર છે? તો એના ઉપરથી આપણે કહી શકીએ કે સમતલમાં પ્રત્યેક બિંદુ અનન્ય રીતે જ, એટલે કે માત્ર એક જ સ્થાને આપણે એને દર્શાવી શકીએ, એના સિવાય બીજા કોઈ સ્થાને દર્શાવી શકતા નથી. હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 1. આકૃતિ જુઓ અને નીચેના વિધાનો પૂર્ણ કરો. એમાં પહેલું, બિંદુ બી ના ભુજ અને કોટી અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે, આથી બિંદુ બી ના યામ ખાલી જગ્યા થાય. તો બિંદુ બી એના ભુજ અને કોટી, ભુજ એટલે એક્સ એક્સ ડેશ એટલે કે એક્સ અક્ષ, એના કહેવાય ભુજ. કોટી એટલે વાય અક્ષ. તો બી ના ભુજ, તો પહેલી ખાલી જગ્યામાં ભુજનું અંતર લખવાનું છે. તો આપણે આ જોઈએ ભુજ ધન એક્સ દિશામાં છે, અને વાય થી એનું અંતર જો આપણે અહીંયા લંબ દોરીએ તો 4 એકમ અંતરે મળે છે. માટે પ્રથમ ખાલી જગ્યા જે છે આપણી, ઉદાહરણ નંબર 1, એની પહેલી ખાલી જગ્યા તો ભુજ એટલે કે એક્સ અક્ષ કેટલો મળ્યો આપણને? આ બી બિંદુ. તો બી બિંદુથી એક્સ અક્ષ ઉપર આપણે લંબ દોરીએ તો આપણને અંતર પ્રાપ્ત થાય છે 4, માટે એનો ભુજ પ્રાપ્ત થાય છે 4. અને કોટી એટલે કે જો
આપણે y અક્ષ ઉપર એટલે કે ધન y અક્ષ ઉપર 2 થી લંબ દોરીએ તો આપણને પ્રાપ્ત થાય છે 3 એકમ. માટે એનું કોટી આપણને મળશે 3. બરાબર. આથી બે બિંદુના યામ તો પહેલા ભુજ એટલે કે પહેલા x નું અંતર લખવાનું છે, પછી y નું અંતર લખવાનું છે. માટે આપણે એના યામ લખી શકીએ 4 અને 3. બીજો, બિંદુ m ના x યામ અને y યામ અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. તો m બિંદુ અહીંયા આપ્યું છે. એના x યામ તો બિંદુ x જે આપણું x અક્ષ ઉપર ઉગમ બિંદુ છે ત્યાંથી ઋણ y દિશામાં છે, અને ઋણ y દિશામાં m બિંદુથી x અક્ષ ઉપર આપણે લંબ દોરીએ તો આપણને ત્યાં સંખ્યા પ્રાપ્ત થાય છે -3. માટે એનું x યામ આપણને મળે છે -3. અને y યામ ખાલી જગ્યા છે તો y યામ જે ઉગમ બિંદુ છે ત્યાંથી ધન y દિશામાં છે, અને જો ત્યાંથી આપણે y અક્ષ ઉપર લંબ દોરીએ તો આપણને અંતર પ્રાપ્ત થાય છે 0 થી 4 એકમ. મતલબ એનો y યામ થયો 4. માટે આપણે તેના યામ દર્શાવી શકીએ -3 અને 4. ત્યાર પછી નંબર 3, બિંદુ L. તો અહીંયા આપણને આપેલું છે L બિંદુ. x યામ અને y યામ અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. તો અહીંયા જોઈએ x યામ ઉપર જ્યાં ઉગમ બિંદુ છે ત્યાંથી ઋણ x દિશામાં છે, અને x અક્ષ ઉપર આપણે લંબ દોરીએ બિંદુથી x યામ ઉપર લંબ દોરતા ત્યાં આપણને સંખ્યા પ્રાપ્ત થાય છે -5. માટે તેનો x યામ થયો -5. એવી જ રીતે એનો y યામ ખાલી જગ્યા છે તો જે આપણી y અક્ષ ત્યાં ઉગમ બિંદુથી ઋણ y દિશામાં આપણને બિંદુ પ્રાપ્ત થાય છે, અને x અક્ષથી એનું અંતર થાય છે 4 એકમ, પણ ઋણ દિશામાં છે માટે આપણે કહી શકીએ -4. માટે તેના યામ દર્શાવી શકીએ -5 -4. બરાબર છે. ચલો ત્યાર પછી દાખલા નંબર 4, બિંદુ S ના x યામ અને y યામ અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. તો આપણને બિંદુ S અહીંયા આપેલું છે ચોથા ચરણમાં. પહેલા આપણે એનું x યામ નક્કી કરીશું. તો ઉગમ બિંદુથી કઈ દિશામાં છે? ધન દિશામાં છે. બરાબર છે. માટે x અક્ષ આપણને ધન મળશે. તો y અક્ષથી એનું અંતર કેટલું છે? y અક્ષ ઉપરથી આપણે લંબ દોરીએ. બરાબર. તો આપણને અહીંયા મળે છે 3 એકમ. માટે એનો x યામ થયો 3. અને y એટલે કે y અક્ષ ઉપર ઉગમ બિંદુથી ઋણ દિશામાં છે, અને ત્યાં લંબ દોરીએ તો આપણને સંખ્યા પ્રાપ્ત થાય છે -4. માટે આપણે કહી શકીએ -4. માટે એના યામ બને છે 3 અને -4. તો આ રીતે કોઈ પણ બિંદુ આપેલું હોય એ બિંદુના આપણે યામ નક્કી કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઉદાહરણ 1 સુધી શીખ્યા. ઉદાહરણ નંબર 2 અને સ્વાધ્યાય આપણે આવતીકાલના વિડીયોમાં એટલે કે ભાગ નંબર 3માં જોઈશું. કાલે ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.